તો દોસ્તો યુટ્યુબમાં હવે કે થંબનેલ બનાવવાની જરૂર નથી, કારણ કે દોસ્તો હવે છે ને કે યુટ્યુબ પોતે જ કે તમને છે ને કે થંબનેલ બનાવીને આપવાનું છે. તો દોસ્તો યુટ્યુબમાં છે ને એક નવું ફીચર આવ્યું છે, જેના મદદથી છે ને કે તમે પણ કે યુટ્યુબમાં જે થંબનેલ બનાવતા એ બનાવવાની જરૂર નથી અને તમને પોતે જ યુટ્યુબ છે ને કે થંબનેલ બનાવીને આપવાનું છે. ઠીક છે, તો દોસ્તો એ ફીચર છે ને કે ક્યાં છે અને કેવી રીતે ઉપયોગમાં કરવાનું છે બધું છે ને કે આવડમાં હું તમને કે આગળ શીખવાડવાનું છું. ઠીક છે, તો દોસ્તો આ ફીચરના મદદથી તમે છે ને કે યુટ્યુબ પાસેથી કે થંબનેલ બનાવી શકો છો. ઠીક છે, ખાલી 2 મિનિટમાં કે તમને યુટ્યુબ પોતે જ કે એક મસ્ત સારું એવું છે ને કે થંબનેલ બનાવીને આપવાનું છે. ઠીક છે, પરંતુ દોસ્તો આ ફીચર ક્યાં જોવા મળવાનું છે, કેવી રીતે ઉપયોગમાં લેવાનું છે બધું તમારે જાણવું હોય તો આવડીને છે ને કે પહેલાથી લઈને કે છેલ્લેથી ખાસ પૂરો જોવો. ઠીક છે, તો આવડીમાં હું તમને આગળ બધી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા હશે. તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, તો ત્યાં જઈને તમને બધું શીખવાડું છું કે કઈ રીતનું કે થંબનેલ યુટ્યુબ પોતે જ બનાવીને આપવાનું છે. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે જોઈએ કે આ ફીચર છે ને કે ક્યાં જોવા મળવાનું છે ને કઈ રીતે છે કે આપણે ઉપયોગમાં લેવાનું આને. ઠીક છે, તો તમે બાજુમાં કે સ્ક્રીન રેકોર્ડિંગ જોઈ શકો છો. આપણે કે સ્ટેપ બાય સ્ટેપ હું તમને શીખવાડું છું કે કઈ રીતે છે કે યુટ્યુબ પોતે જ કે આપણને કે થંબનેલ બનાવીને આપવાનું છે. ઠીક છે, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે તમને બાજુમાં દેખાઈ રહ્યું છે. ઠીક છે, તો સૌથી પહેલા તમારે છે કે તમારું જે ક્રોમ બ્રાઉઝર હોય છે એમાં ઓપન કરવાનું છે. એને ઓપન કર્યા બાદ તમારું જે સ્ટુડિયો હોય છે જે ક્રિએટર સ્ટુડિયો કરીને એને તમારે છે ને કે ક્રોમમાં છે ને કે ઓન કરી દેવાનું છે. ઠીક છે, તો અહીંયા છે એ મારો સ્ટુડિયો છે એને હું ક્રોમમાં કે ઓપન કરું છું. ઠીક છે, તો તમારે પણ કે આ રીતે ઓપન કરી લેવાનું છે. ઠીક છે, તો આપણે જોઈ શકો છો કે બાજુમાં કે આ રીતનો ઓપન થઈ ગયો છે, જોઈ શકો છો. આમાં તમે જોઈશો કે આ રીતનો તમને જે સ્ટુડિયો દેખાય ને પછી તમને હું તમને ઝૂમ કરીને બતાવું તો તમને એક ઓપ્શન છે ને કે જોવા મળતું છે. ઠીક છે, અહીં જોઈ શકો છો અહીંયા એક આ રીતનો એક ઓપ્શન જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો જે ગેમિંગનો આવે ને જેમિના એનો તમને લોગો જોવા મળતો છે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો અહીંયાથી કે તમને છે ને કે યુટ્યુબ કે પોતે થંબનેલ બનાવીને આપવાનું છે. ઠીક છે, તો આપણે જોઈએ તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તો એ જે લોગો છે ને તમને જે દેખાય છે આ લોગો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરીશું એટલે આપણને કંઈક આ રીતનું લખેલું આવશે કે તમારી જે યુટ્યુબનું ચેનલનું નામ હોય એ લખેલું આવશે કે હેલો નેટટેક ગુજરાતી હાઉ કેન આઈ હેલ્પ યુ એવું કરીને લખેલું તમને જોવા મળે છે. ઠીક છે, તો સૌથી પહેલા તમે જોશો તો તમને નીચે પણ એક ઓપ્શન જોવા મળે છે આટલા બધા. ઠીક છે, આ તમે જોઈ શકો છો. હવે તમે નીચે જોશો તો તમને એક ઓપ્શન જોવા મળે છે કે આસ્ક સમથિંગ અને એના નીચે જાઓ તો એક પ્લસનો ઓપ્શન દેખાય છે. ઠીક છે, તો પ્લસના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે તમારે. જેવું ક્લિક કરશો તમે જે વિડીયો અપલોડ કરેલા છે એ બધા તમને વિડીયો અહીં જોવા મળે છે. ઠીક છે, અને તમે જે હાલમાં જે અત્યારે નવો વિડીયો અપલોડ કરવાનો છે એને છે ને કે તમારે અનલિસ્ટ કરીને અપલોડ કરવાનો છે. ઠીક છે, અનલિસ્ટ કરીને અપલોડ કર્યું છે એટલે તમને સૌથી ટોપમાં છે ને કે તમને એ વિડીયો જોવા મળે છે. ઠીક છે, હવે એ વિડીયોને તમારે સિલેક્ટ કરી લેવાની છે કે માની લો કે મેં અહીંયા આટલા બધા વિડીયો બનાવ્યા છે. હવે માની લો કે મારે આમાંથી હું કોઈ પણ એક વિડીયો લઈ લઉં છું, એનું મારે થંબનેલ ક્રિએટ કરવું છે. ઠીક છે, તો એના માટે હું કે આ છે કે ઇન્સ્ટાગ્રામમાં નવું ફીચર આવ્યું એનો વિડીયો છે કે એના ઉપર મારે કે થંબનેલ બનાવવું છે. ઠીક છે, તો એ હું વિડીયો સિલેક્ટ કરી લઉં છું. તો આ રીતનો કે તમારે પણ કે સિલેક્ટ કરવાનો રહેશે. ઠીક છે, તો હું અહીંયા સિલેક્ટ કરી લઉં પહેલે. તો આ રીતનો સિલેક્ટ કરીશું એટલે તમારો છે કે વિડીયો અહીં સિલેક્ટ થઈ ગયો છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે ઇન્સ્ટાગ્રામ નવું ફીચર કરીને એનું આખો વિડીયો અહીં સિલેક્ટ થઈ ગયો છે. વિડીયો સિલેક્ટ કર્યા બાદ અહીં તમને નીચે દેખાય છે કે આસ્ક સમથિંગ કરીને એમાં તમારે ખાલી આટલું ટાઈપ કરવાનું છે કે થંબનેલ બના દો. બસ આટલું વસ્તુ લખવાનું છે કે થંબનેલ બના દો. આટલું લખીને સીધું તમારે જે આ સેન્ડનો ઓપ્શન દેખાય છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, તો આપણે ક્લિક કરી દઈએ. હવે ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો રિવ્યુઇંગ યોર રિક્વેસ્ટ કરીને આવી ગયું છે. ઠીક છે, તો અહીંયા આપણે છે કે ખાલી 2 મિનિટ કાં તો 3 મિનિટ કે વેઇટ કરી લેવાનો છે અને આપણો છે કે થંબનેલ કોઈ બનીને તૈયાર થઈ જશે. એક થંબનેલ નહીં આપણને છે ને કે 3 થંબનેલ બનાવીને આપશે. ઠીક છે, એમાંથી આપણને જે સારું લાગે એ થંબનેલ આપણે કે રાખવાનું છે. ઠીક છે, હવે આપણે એ છે કે થોડીક વાટ જોઈ લઈએ કે કેવું થંબનેલ બનાવીને આવે છે. ઠીક છે, આની પહેલા કે ઓલરેડી મેં આમાંથી પણ બનાવ્યા છે. ઠીક છે, 2-3 થંબનેલ આમાંથી મેં ક્રિએટ કર્યા છે. હવે તમે પણ કે આ રીતે બનાવો છો. ઠીક છે, હવે આપણે છે તમને લખેલું દેખાય છે. ઠીક છે, કે ચૂઝિંગ ધ બેસ્ટ ઓપ્શન. હવે તમને છે કે 3 ઓપ્શન આપશે. એક પહેલું થંબનેલ આપશે, પછી બીજું આપશે ને ત્રીજું આપશે. ત્રણેયમાંથી તમને જે સારું લાગે એ થંબનેલ તમારે ચૂઝ કરવાનું રહેશે
અને એ થંબનેલ તમે તમારા યુટ્યુબમાં અપલોડ કરી શકો છો અને એને પણ યુઝમાં કરી શકો છો. ઠીક છે, તો આપણે થોડીક વેટ કરી લઈએ અહીંયા. તો દોસ્તો જોઈ શકો છો તમે બાજુમાં કે આપણે છે કે 3 છે ને કે થંબનેલ બનાવીને આવી ગયા છે. ઠીક છે, તો તમે જોઈ શકો છો સૌથી પહેલા તમને આ થંબનેલ જોવા મળશે. જોઈ શકો છો કે તમને છે કે મેં જે વિડીયો હતો એના મુજબ કે એનું ટાઇટલ ને આખું એને છે ને કે એનાલિસિસ કરીને આવું એક થંબનેલ બનાવીને આપ્યું છે. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી આમાં નેટનું છે એટલે 3 છે ને કે બનાવીને આપ્યા છે. અત્યારે એક જ દેખાડે છે, જે બીજું છે ને ખુલવામાં વાર લાગે છે. ઠીક છે, આ તમે જોઈ શકો છો કે આ રીતે વાપરો કરીને આવી ગયું. ઠીક છે, કે આ પેલું થંબનેલ બનાવ્યું, પછી આ એક નીચે બીજું આવે અને એક 3 તમને છે ને કે 3 થંબનેલ બનાવીને આપે. પછી એમાંથી તમારે જે પણ બેસ્ટ લાગે તમને એ તમારે છે કે સિમ્પલી આ રીતે કે ડાઉનલોડ કરવાનું છે. તમને આ ડાઉનલોડનો ઓપ્શન પણ દેખાય છે. ઠીક છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને કે થંબનેલ કે તમારા યુટ્યુબમાં કે ઉપયોગ કરી શકો છો. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમારે પણ કે હવે થંબનેલ બનાવવાની જરૂર નથી અને તમને યુટ્યુબ પોતે જ કે હવે થંબનેલ બનાવીને આપવાનું છે. ઠીક છે, તો દોસ્તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સમજાવટ મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.